સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ, વિરોધ, કેસ થવા, ક્ષમા માંગવી, આ બધી વાતો જાણે એક સાયકલ બની ગઈ છે અને આ સાયકલના પૈડા સતત ફરતા રહે છે અને આ જ બધી વાતો વારંવાર સામે આવ્યા જ કરે છે. વારંવાર વિવાદમાં રહેતો સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વખત વિવાદમાં આવ્યો છે અને આ વખતે વિરોધનું વંટોળ ખૂબ ઊંચાઈ સુધી ઉડ્યું છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. શું છે આ મામલો અને કોણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે અલ્ટિમેટમ આપ્યું છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છેલ્લા વર્ષોમાં કેટલી વખત ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદન કે બફાટને કારણે વિવાદમાં રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના જ શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતો નામના પુસ્તકની વાર્તા નંબર 33માં દ્વારકા વિશેના કથિત વિવાદાસ્પદ ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરના વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ પુસ્તકમાં કથિત રીતે જાણે દ્વારકાધીશ ભગવાન પર જ સવાલો ઉભા કરાયા હોય તેમ દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈને હવે હિન્દુ સમાજ ખૂબ રોષે ભરાયો છે. હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આ ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, આવું વિવાદાસ્પદ લખાણનો મામલો સામે આવ્યો છે અને હવે આને લઈને ખૂબ વિરોધ ઉઠ્યો છે. આ બાબતના કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેને લઈને દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગુગડી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે એટલે કે 25મી માર્ચ એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું અને સાથે જ હિન્દુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માંગવા માટે 7 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. આજ રોજ સૌપ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરી સરઘસ રૂપે દ્વારકાના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દ્વારકાધીશ મંદિરથી એસડીએમ કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં વિવિધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જે બાદ તમામ લોકો દ્વારકા પ્રાંત કચેરીએ પહોંચ્યા. પ્રાંત અધિકારીને આ બાબતે જાણકારી આપી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મધ્યસ્થી કરી આ બાબતે સમાજને ન્યાય આપવાનું આહવાન કર્યું છે. ગુગડી સમાજના પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાયે આ વિશે શું કહ્યું, સાંભળીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે. આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ, સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો, દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ, દ્વારકાના નગરજનોને સાથે લઈ, દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો, પ્રજાને સાથે લઈ, દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું. જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું. કોર્ટ રાહે, સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે, ફોજદારી થઈ શકતી હશે, એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે. અસ્તુ. જય દ્વારકા. 7 દિવસમાં જો આ પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો ભક્તોને સાથે લઈ જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરીશું, એવું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. શારદા પીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણનંદજીએ પણ પ્રતિક્રિયા આપી છે. તો દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પણ કઠોર શબ્દોમાં નિવેદનને વખોડ્યું હતું અને વેપારીઓએ પણ આ મામલે આકરું વલણ દેખાડ્યું હતું અને કહ્યું હતું કે આ સંપ્રદાયની બુકમાંથી 33 નંબરનું પાનું રદ કરવામાં આવે એ જ અમારી માંગ છે અને સાથે વડતાલ સ્વામી સંપ્રદાયના જે અનુયાયીઓ છે તે દ્વારકા આવી અને માફી માંગે. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થશે. આ સાથે ગોપાલાનંદ સ્વામી હાય હાયના નારા પણ લાગ્યા હતા. તાજેતરમાં જ જલારામ બાપા વિશે ટિપ્પણીને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં રહી ચૂક્યો છે અને અંતે લોક માંગ અનુસાર જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જઈને માફી પણ માંગી હતી અને આ બાબતે પણ હવે એવી જ માંગ ઉઠી છે. માટે હવે આગળ શું થાય છે તો જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે
અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.